શ્રી કૃષ્ણ. કેમ છો બધાને? મારે જો સવારની શરૂઆત કેવી રીતે થાય. હજુ તો યશવીબેન મારા હાથે ચા પીવે છે નહીં? તમે ચા પી લીધો ભાઈ? ચા તો પી લીધો, રોટલી રાખી અડધી. મમ્મી હવે નથી ખાવી. પેલા નહોતી બનાવી તો મમ્મી બહુ ભૂખ લાગી, અડધી રોટલી માંડ ખાધી. મોટી હતી મોટી, એવડી મોટી તો કાંઈ નથી, નોર્મલ રોટલી છે, આવડી જ કરતા હોય. હાલો હવે બેને તૈયાર કરીને કામમાં ફટાફટ. સ્કૂલ હોય એટલે થોડુંક વહેલું કરવું પડે બધું. 12 વાગે તો 12 વાગે તો બધું ફટાફટ પૂરું કરી દેવાનું. પછી 12 વાગ્યા પછી કેટલા 3 વાગ્યા પછી નિરાત હોય. પછી કાંઈ 3 વાગ્યા પછી ઓછું કામ હોય 5 વાગ્યા સુધી. વળી 5 વાગે આવે એટલે તો ના ફટાફટ નહીં. રેડી? યશીને આજે અત્યારમાં માથું ધોવું પડ્યું નહીં, કાલે નહોતું ધોયું એટલે. કાલે બેન ઘર રમવામાં પડ્યા હતા. મજા આવી? હાલો પેલા લાવ હીટથી પૂરું કરી દો. આવ બારે આવ. શીખાવું છું. મારે ઘરે હોય તો હાલે, ઘરે હોય તો હાલે. અત્યારે સ્કૂલે જવું છે એટલે શીખાવવા પડશે ફરજિયાત. સ્કૂલે ધીના લઈને ન રહેવાય. પડે સ્કૂલમાં ટીપા. માસીને ઘડિયા આવીને પોતું મારવું પડે, એના કરતાં તો ફૂંકાઈ ન જાવ. શીખાઈ ગયા એટલા તો હાલશે. ઓળી તો માથે ઓરીશ. મારી વાલી હરી કરે. રેવા દે ને પછી બારસો રેવા દે. શું કરે? રેડી? તો જાઓ હવે સ્કૂલે. દીકો સ્કૂલે લઈ જજા મોબાઈલ. શું 2 મિનિટ જતા ઊભા છે બારે? જાને પાસે રીંગણાનો ઓળો બનાવો. આ રીંગણા લીધા છે મેં, છે શીખા છે ચૂલામાં. ચૂલો છે તો અમે ચૂલામાં જ શેકી. ચૂલામાં શેકેલા મસ્ત સ્મોકી ફ્લેવર આવે. સ્મોકી ફ્લેવર એટલે ભડકાની સુગંધવાળા. ને આ છે ડુંગળી છે, ટમેટા ઝાઝા નાખે. આ છે એક લીલું લસણ. તો ઓલું બધું કરે છે ને, હમણાં આમ કરીશ તો સુધારાઈ જશે. થઈ ગયા ને? હવે મમ્મી વઘારશે એને. રીંગણાનો ઓળો. સવારના પોતા બાકી રહી ગયા તો અત્યારે રસો બનાવી નાખીને હવે પોતો મારીશ. છે ને તે દિવસે હું શુક્રવારીમાંથી લઈ આવી હતી, પણ આમાં એવું થયું કે જે અહીંથી એનું ઓલું જે મેન હોય ને ત્યાંથી સેજ તૂટેલું હતું. તો મેં કીધું પહેલાં વિચાર્યો કે બદલાવી નાખું. પછી એમ થયું કે બિચારા હવે એક તો 60-70 રૂપિયાની વસ્તુ એમાં આપણે બદલાવા જાય
તો સારું ન કહેવાય. એક તો બિચારા માંડ માંડ અહીંયા ઊભા રહીને તડકામાં ઊભા રહીને વેચતા હોય ને આપણે બદલાવા જાય કે ભાઈ 60-70 રૂપિયાની વસ્તુ કાં ખરાબ છે. પહેલાં આપણે એડજસ્ટ મેં કરી લીધું. મેં કીધું લાવ જોઈ લઈ, ટ્રાય કરી લઉં. જો રહી જતું હોય ને તો રાખી દઉં. પછી બે બાજુ આવી રીતે મારી દીધી છે ઓલી ગમ, તો ચોટી ગયું છે, વાંધો ના આવતો. હવે થોડુંક એડજસ્ટ આપણે કરી લઈએ તો કાંઈ વાંધો નહીં. હવે બીજું આવી રીતે આ તો 60-70 રૂપિયાનું લીધું છે એટલે ને પાછા બિચારા વેચતા હતા એવી રીતે. જો કોઈ મોલમાંથી લીધું હોય તો 3 વાર બદલાવા જવાય, બાકી આવી રીતે વેચતા હોય ને એની આગળ કોઈ બદલાવા ન જવાય. મોંઘી વસ્તુ લીધી હોય તો ઠીક છે, 500-800ની લીધી હોય તો બદલાઈ અવાય, પણ 60-70-80 રૂપિયામાં કોઈ દી બીજી વાર બદલાવા ન જવાય. એડજસ્ટ થતું હોય તો કરી લેવાય બિચારા માણાની. એની થોડીક આપણે મજબૂરી સમજવી જોઈએ. બદલાવી તો દે, કાંઈ ના થોડી પાડે, પણ તો આપણાથી એડજસ્ટ થતું હોય તો કરી લેવાય. તો મારાથી તો થઈ ગયું, તો મેં કરી લીધું છે. હવે ભરીને કાંઈ વાંધો આવે એમ છે નહીં. મેં ભરીને એકવાર ટ્રાય કરી લીધું, રહી જાય છે આમાં, કારણ કે પહેલી વાર મેં નાખ્યું ને તો બધું ટીપા પડીને વયું જતું હતું. હવે કાંઈ પડતું નથી, આ અસલ થઈ ગઈ. અહીંયા ક્યાં આપણે કોઈને દેખાડવું છે? આમાં લિક્વિડ જ ભરવાનું છે ને આ પડ્યું રહેવાનું વાસણ આગળ. હમણાં થોડાક દીમાં કલર બદલાઈ જશે. તો આવી રીતે થાય અમુક વાર. ભાઈને અમે બનાવ્યું હતું રીંગણાનો ઓળો, તો એને રીંગણાનો ઓળો ભાવે નહીં. ઓળો તો ગમે એટલું આપણે મીઠું નાખ્યું હોય ને ઉપરથી મીઠા નાખ્યા વગર ભાઈને હાલે નહીં. મમ્મી મીઠું નાખીશું, ટેસ્ટમાં કાંઈ વાંધો હોય નહીં. તો એને ગમે એ શાક હોય કે ગમે એ વસ્તુ ઉપરથી મીઠું નાખવા જોઈએ. પોપકોર્ન ખાય તો માથે મીઠું નાખીને પોપકોર્ન. પોપકોર્નમાં મીઠું અને જલજીરા નાખું. હા તો એ મીઠું જ કહેવાય ભાઈ. એ ખાટી તીખી હોય. એ આરુનું ઘર બનતું હતું ને ત્યારે અહીંયા રેતીનો ઢગલો પડ્યો હતો ને તો એ પાણા વીણીને લઈ આવ્યો હતો. હા, દાદીએ ભેગા કરીને રાખ્યા. એ આરુન ઘરના રેતીન પાણા છે. ઘર બંધ એના ઘરે રેતી હતી ને. રેતીમાંથી આવા પાણા નીકળે. હા, રેતીમાંથી એવા પાણા નીકળે. યશી બહાર બેઠી બેઠી ગોતતી હતી. તો નીચે વાળી ગ્રે તો કાલે બીવડાવી દીધા. આખી આ પાણીના ઓલામાં પડી ગઈ હતી, ઊભી નહોતી થતી. પછી હેર ડ્રાયરથી કાલે જોઈને 15-20 મિનિટ પછીનો વિડીયો ઉતાર્યો હતો. આખી ભીની ભીની થઈ ગઈ હતી. પપ્પાએ કાલ પરમ દિવસે નોટિસ કર્યું કે એની એક પાંખ નથી, જે પાંખ છે એ જ પાણીમાં પડી ગઈ હતી. તો પછી બિચારી ઉડી જ નહોતી શકતી. આ એક બાજુ આ બાજુની પાંખ છે, આ બાજુની પાંખ નથી. કેમ ગઈ વહી ગઈ? આ બાજુ પાંખ નથી એની, ખબર નહીં કેવી રીતે કપાઈ ગઈ છે. અહીંયા આવી ત્યારે આવી જતી. એક હતી વ્હાઈટ, એ મરી ગઈ હતી. એટલે કાલે તો એટલી બીક લાગી ને કે જો આ ઠંડીમાં આવી જશે ને એ ગઈ. ઓલી એ ઠંડીમાં આવીને જ મરી ગઈ હતી. શું ખાસ શું ખાસ સ્વાદમાં ફેર લાગે? શું શું ફેર લાગે? આલુ પરાઠા ખાને એવું. કાંઈ ફેર નથી. લીલું લસણ હતું, લીલું ખાલી થઈ ગયું એટલે હવે સૂકું નાખ્યું આજે. થોડો કાળો પરાઠો જોઈ. શું કરસ? શું દોરસ? મોબાઈલમાં જોઈ જોઈને. શું છે? શું? નથી ખબર પડશે. આખું દોરી. હા તો આખું દોરાઈ જાય પછી મને કહેજે. હા.